टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તરફ ગુજરાતમાં પણ આ HMPV વાયરસની એન્ટ્રીના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં માત્ર 2 મહિનાના એક બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળક મૂળ મોડાસા પાસેના ગામનો વતની છે અને ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। અત્યારે ફિલહાલ ગુજરાતમાં પણ આ HMPV વાયરસના કેસના મુદ્દા સામે આવી રહ્યા છે। સંવાદદાતા જયેશ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, અત્યારે અચાનક જ સમગ્ર ગુજરાત અને ભારતભરમાં પણ આ સમગ્ર મુદ્દે કેસીસ જે છે, તપાસ છે તે શરૂ થઈ ચૂકી છે, જેમાં અત્યારે ગુજરાતમાં પહેલો કિસ્સો આ સામે આવ્યો છે। શું વિગતો સામે આવી છે? જી, જે પ્રકારે છે તે HMPVના જે કેસો સામે આવી રહ્યા છે, આજે એક જ દિવસમાં 3 જેટલા વધુ કેસો ભારત દેશમાં જોવા મળે છે ને એમાં હવે ગુજરાતમાં પણ એક કેસ છે તે નોંધાયાની વિગતો સામે આવી રહી છે। અમદાવાદની ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ છે કે જેમાં 2 મહિનાના બાળકને દાખલ કરવામાં આવ્યું હતું ને તેનો રિપોર્ટ છે તે ખાનગી લેબમાં કરાવવામાં આવ્યો છે અને ત્યારે હોસ્પિટલના જે લોકો સાથે વાતચીત આપણે કરી તેમાં તેમણે એ વાતની પુષ્ટિ કરી છે કે એક બાળકને લાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેનો રિપોર્ટ છે તે લેબમાં કરાવવામાં આવ્યો છે અને તેમાં HMPV પોઝિટિવ હોવાની વાત સામે આવી છે। ત્યારે હોસ્પિટલના જે ડોક્ટરો છે તે અત્યારે કોન્ફરન્સ યોજી રહ્યા છે અને વાતચીત છે તે કરી રહ્યા છે। ત્યારબાદ સત્તાવાર રીતે આ જાહેરાત છે તે સામે આવી શકે છે। હજુ પણ અમદાવાદના જે AMCના ખાસ કરીને આરોગ્યના અધિકારીઓ છે તેમને આ બાબતે હજુ કોઈ ખ્યાલ ન હોવાની વાત તેઓ કરી રહ્યા છે, પરંતુ હોસ્પિટલના જે લોકો છે તેની સાથે આપણે વાતચીત કરીએ ને તેમાં તેઓએ પુષ્ટિ કરી છે કે તેમના હોસ્પિટલમાં એક કેસ છે તે આવ્યો છે। ખાનગી હોસ્પિટલમાં બાળક સારવાર છે તે લઈ રહ્યું છે ને જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ બાળક મૂળ મોડાસાનું વતની હોવાનું વાત સામે આવી રહી છે। મોડાસાની નજીક ગામ છે ત્યાંથી બાળકની તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના રિપોર્ટ છે તે કરાવવામાં આવ્યા છે અને તેમાં HMPV છે તે પોઝિટિવ હોવાની પુષ્ટિ છે તે હોસ્પિટલના લોકો દ્વારા આપણી સાથે ટેલિફોનિક વાતચીતમાં કરવામાં આવી છે। બાળકને શરદી અને તાવના લક્ષણો છે એ પ્રકારની વાત પણ હાલ સામે આવી રહી છે। ત્યારે આ સૌથી મોટી વાત છે કે જે શંકા જો સેવાઈ રહી હતી HMPV ની એન્ટ્રી છે તે ગુજરાતમાં થઈ છે, ત્યારે હવે આગામી સમયમાં જે પ્રકારે ચીનના આપણે દ્રશ્યો જોયા હતા થોડા દિવસ પહેલાના કે ત્યાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હતી અને જે ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના જે લોકો છે તેમને આ અસર છે તે કરી રહ્યો છે વાયરસ। ત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે નાના બાળકો, જેમાં કર્ણાટકમાં પણ જે કેસ સામે આવ્યા તેમાં પણ નાના બાળકને જ આ રોગ છે તે સામે આવ્યો છે। ત્યારબાદ ગુજરાતમાં પણ જે પ્રથમ કેસ નોંધાયો છે તે માત્ર 2 મહિનાના બાળક છે તેની અસર થઈ છે, એટલે નાના બાળકો માટે ખૂબ ચિંતાજનક સમાચાર છે, કારણ કે આ અસર જે HMPVની છે તે નાના બાળકોમાં વધારે છે તે થઈ રહી છે। તેથી હવે અમદાવાદમાં પણ આ કેસ છે તે સામે આવ્યો છે અને ત્યારબાદ હવે ગુજરાત સરકાર છે તે પણ એલર્ટ જોવા મળી રહી છે ને આરોગ્ય મંત્રી શ્રી પટેલ દ્વારા પણ એ નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાત આ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને ચિંતાની હજુ કોઈ સ્થિતિ નથી, એ પ્રકારનું નિવેદન તેમણે અત્યારે વડોદરા ખાતે આપ્યું છે। પરંતુ સૌથી જે ચિંતાજનક સમાચાર એ છે કે ગુજરાતમાં પ્રથમ કેસ છે તેની એન્ટ્રી થઈ છે ને એ પણ અમદાવાદમાં પ્રથમ કેસ નોંધાયો છે ને 2 મહિનાનું બાળક હોવાની વાત અત્યારે હાલ સામે આવી રહી છે। બિલકુલ જયેશ, જે રીતે આ સમગ્ર વાયરસ પણ આમ જોવા જઈએ તો તે કોરોના ગ્રુપ જેવા પ્રકારના સિમ્ટમ્સથી જ જોડાયેલો છે અને એમાં પણ જે ઉંમરલાયક વ્યક્તિઓ છે જેમની ઇમ્યુનિટી ઓછી હોય અથવા જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે અથવા તો નાના બાળકો, તેને જ ટાર્ગેટ આ વાયરસ પણ કરી રહ્યો છે। અત્યાર સુધી જે એડવાઇઝરી આવી તે પ્રમાણે ચિંતાની જરૂર નથી, આની દવા વગેરે ઉપલબ્ધ છે, તેમ છતાં પણ લોકોમાં સ્વાભાવિક થોડું પેનિકનો સંકેત હોય, એટલે આવી સ્થિતિમાં જે કંઈ પણ એડવાઇઝરી વગેરે સામે આવી છે તેમાં કયા કયા મુદ્દા સામે આવ્યા છે? જયેશ જી, ચોક્કસથી જે પ્રકારે સમસ્યા સામે આવી રહી છે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ ગઈકાલે એક એડવાઇઝરી HMPV વાયરસ બચવા માટે જાહેર કરવામાં આવી છે, જેમાં પણ અનેક પ્રકારના સાવચેતીના પગલાઓ છે તે લેવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં ઉધરસ અને છીંક આવે ત્યારે મોઢા અને નાકને રૂમાલથી ઢાંકવાની છે તે વાત કરવામાં આવી છે। સાથે નિયમિત રીતે જે હાથ છે તે ધોવાની વાત પણ કરવામાં આવી છે। હાથ ધોવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની જે એડવાઇઝરી છે તે પણ આપવામાં આવી છે। સાથે જે ફ્લૂથી પીડિત લોકો છે તેમનાથી 1 હાથનું અંતર રાખવા, સાથે તાવ, ઉધરસ, છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું, એ પ્રકારની વાત પણ એડવાઇઝરીમાં કરવામાં આવી છે। સાથે શ્વસનને લગતા રોગો જણાય તો ઘરમાં જ રહેવામાં આવે છે અને ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક છે તે કરવાની એડવાઇઝરી આપવામાં આવી છે।
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે વેન્ટિલેશન વાળા વિસ્તારમાં રહેવું આ સહિતની તમામ બાબતો છે તેને લઈને એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ છે તે પણ હવે સતર્ક છે તે બન્યું છે. ત્યારે એક જે ચાંદખેડાની ખાનગી હોસ્પિટલ છે તેમાં 2 મહિનાના બાળકને HMPVનું જે પોઝિટિવ વાત સામે આવ્યું છે ત્યારબાદ હવે સ્થાનિક તંત્ર અને રાજ્યનો આરોગ્ય વિભાગ છે તે હોસ્પિટલ સાથે સંપર્કમાં છે અને હોસ્પિટલના ડોક્ટરો છે તે પણ ત્યારે એક કોન્ફરન્સ છે યોજી અને તમામ વિગતો છે તે આપી રહ્યા છે. પરંતુ હજી સુધી હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે અથવા તો રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ છે તે નથી કરવામાં આવી. પરંતુ હોસ્પિટલના જે લોકો છે તેમણે ટેલિફોનિક વાતચીતમાં એ પુષ્ટિ કરી છે કે તેમને ત્યાં 2 મહિનાનું એક બાળક છે કે જે મોડાસા નજીકના ગામનું છે તેને એડમિટ કરવામાં આવ્યું છે. તેને શ્વાસને લગતી બીમારી હતી ને ત્યારબાદ રિપોર્ટ કરવામાં આવ્યો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ વિગતો માટે. HMPV વાયરસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરીશું તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે. આ વાયરસ વર્ષ 2001થી છે, જૂનો વાયરસ છે. ત્યારે ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે, પરંતુ કોવિડ કરતાં આ લક્ષણો માઇલ્ડ છે તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. આ HMPV જે વાયરસ છે એ 2001થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે. પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે. ખૂબ ડરવાની જરૂર નથી. આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ. પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું. તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCRની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ.